નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. માંજલપુરના કુબેરેશ્વર મંદિર સામેના માર્ગ પરથી એક આધેડ વયના વ્યક્તિ પર લોકોએ વિદ્યાર્થીનીની છેડતી કરવાના આક્ષેપ લગાવી મેથી પાક ચખાડ્યો હતો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં સ્થિત કુબેરેશ્વર મંદિર સામેના માર્ગ પર લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહીં સ્કૂલની વિદ્યાર્થીનીની છેડતી કરતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને રાહદારીઓએ એક આધેડ વયના વ્યક્તિને રંગે હાથ ઝડપી લીધો હતો. વિદ્યાર્થીની સાથે બનેલી આ શરમજનક ઘટનાને પગલે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોમાં રોષની જ્વાળા ભડકી ઉઠી હતી. આક્રોશે ભરાયેલા લોકોએ આધેડને પકડીને જાહેરમાં જ બરાબરનો મેથી પાક ચખાવ્યો હતો. આ ઘટનાથી રોડ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સંસ્કારી નગરી વડોદરામાં શાળાએ જતી વિદ્યાર્થીનીઓ સાથે આવી વિકૃત હરકત થવી એ અત્યંત ગંભીર બાબત છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો કાયદો અને વ્યવસ્થા જાળવવા હરકતમાં આવ્યો છે. હવે આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ દ્વારા છેડતીના આરોપી આધેડ સામે કયા પ્રકારની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.